મિડલ ઇસ્ટમાં યુદ્ધની અસર દેખાવાની શરૂઆત વિશ્વભરમાં થઈ ગઈ છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ 3.5 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. જેવા યુદ્ધના મંડાણ થયા ત્યારથી ચર્ચાતું હતું કે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો નિશ્ચિત છે જો યુદ્ધ ચાલ્યું આગળ તો. રવિવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત $100 પ્રતિ બેરલના સ્તરને પાર કરી ગઈ. આ પહેલાં 2022માં એવું થયું હતું કે જ્યારે ક્રૂડ ઓઇલ $100ને પાર થવું હોય. શિકાગો મર્કન્ટાઇલ એક્સચેન્જ પર ટ્રેડિંગ શરૂ થતાં જ બ્રેન્ટ ક્રૂડ 16.5% ઉછાળા સાથે $108 પર પહોંચી ગયું, જે શુક્રવારે $93 પર બંધ થયું હતું. આ યુદ્ધ દરમિયાન 10 દિવસમાં જ ક્રૂડ ઓઇલ લગભગ 48% મોંઘું થઈ ગયું છે. હવે ભારત પર તેની અસર થશે કે નહીં તેને લઈને જો વાત કરીએ તો ભારત સરકારનું એવું કહેવું છે કે આપણી પાસે પૂરતું તેલ છે, જેનાથી ભારતમાં તેલ મોંઘું નહીં થાય, એટલે કે અંતે પેટ્રોલ ડીઝલ મોંઘા નહીં થાય, લોકોના ખિસ્સા પર વધુ ભાર નહીં આવે. ગઈકાલે એટલે કે રવિવારે ભારત સરકારે એવું કહ્યું કે ભારતમાં ક્રૂડ ઓઇલની અછત નહીં પડે. ભારત પાસે હાલમાં ક્રૂડ ઓઇલ અને રિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો 25 કરોડ બેરલથી પણ વધુનો સ્ટોક છે, એટલે કે લગભગ 4,000 કરોડ લીટરનો સ્ટોક ઉપલબ્ધ છે. એટલું જ નહીં, સરકારનો રિપોર્ટ એવું પણ કહે છે કે આ બેકઅપ એટલો છે કે જો સપ્લાય સંપૂર્ણપણે બંધ પણ થઈ જાય તો પણ દેશની આખી સપ્લાય ચેઇન 7 થી 8 અઠવાડિયા સુધી સરળતાથી ચાલી શકે. એટલે કે પેટ્રોલ ડીઝલના ભાવ ભારતમાં મોંઘા થાય તેવું અત્યારે લાગતું નથી તેવું ભારત સરકારનું કહેવું છે. આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની અછતને લઈને કોઈ ચિંતા અત્યારે તો સરકારને નથી. શનિવારે સરકારે કહ્યું હતું કે તે પેટ્રોલ ડીઝલના ભાવ વધારશે નહીં. જોકે હજુ રશિયા પાસેથી ખરીદીનો વિકલ્પ ખુલ્લો છે, એટલે ભારત એ વિકલ્પને પહેલાં પસંદ કરશે જો આ સ્થિતિ વધુ લંબાય તો, તેવું અત્યારના તબક્કે તો લાગી રહ્યું છે.